અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીની બૂથ સંમેલન સભા યોજાઈ। રિવરફ્રન્ટ ખાતે યોજાયો બૂથ સંમેલન સભાનો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ બૂથ પ્રમુખો અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું। ભાજપનો કાર્યકર્તા 365 દિવસ કામ કરે છે। ભાજપનો કાર્યકર્તા જ ભાજપની સાચી તાકાત છે। ચૂંટણી આવે ત્યારે વિરોધીઓ બેરોજગારીનો મુદ્દો ઉછાળે છે। 2003માં તત્કાલીન મુખ્યપ્રધાને વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી। 10મી વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતમાં 100 વિદેશી કંપનીએ રોકાણ કર્યું। દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે। બૂથ સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને મહિલા કાર્યકરોએ હાજરી આપી। પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ લોકોની વચ્ચે કાયમ રહેવા વાળો કાર્યકર્તા છે અને એટલે જ બીજા કોઈને નહીં પણ ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને આપણે દેવથી દુર્લભ કાર્યકર્તા કહીએ છીએ। અહીંયા હમણાં પાટીલજી પણ કહેતા હતા કે ભાઈ તમારી તાકાત ઉપર જ તમારા બાવડે જ આપણે દરેકે દરેક આંકલન જે કરી રહ્યા છીએ, જે તાકાત બતાડી રહ્યા છીએ, એ ભારતીય જનતા પાર્ટીની તાકાત જો કોઈ હોય તો એ આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો છો અને એના આધારે જ આજે ઇલેક્શનના આંકડા જે મુકાતા હોય, જે પ્રમાણે પેજ કમિટી બની, પેજ પ્રમુખ બન્યા, બૂથ પ્રમુખ બન્યા, બૂથ કમિટી બની, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બન્યા, આખી ઇકોસિસ્ટમ એટલી વ્યવસ્થિત તૈયાર થઈ છે કે હવે આપણને એમ લાગે કે કાર્યકર્તાઓને એમ કહીએ ને કે ભાઈ ગમે તારે ગમે તે ઇલેક્શન હોય તો આપણે હવે ટેન્શન નથી। જ્યારે ઇલેક્શન આવે તો હંમેશા એક મુદ્દો તો આવે ના આવે છે, બેરોજગારી। હવે બેરોજગારીની વાત બરોબર, ચાલો અત્યાર સુધી બેરોજગારીનો મુદ્દો દરેક વખતે બધા બનાય કર્યો, પણ બેરોજગારીમાંથી નીકળવા માટેની વ્યવસ્થા શું, તો એ કોઈ નહીં કહેવાનું। માન્ય નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું 2003માં અને એ 2003માં જ્યારે વાઇબ્રન્ટ કર્યું તો દેશ અને દુનિયાના વેપાર અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ એમણે એ દિવસે 2003માં પૂરું પાડ્યું। આજે આપણે 10મી કડી વાઇબ્રન્ટની પૂરી કરી અને એનો લાભ શું થયો આપણને ગુજરાતને, તો સૌથી વધારે જે દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓ છે એ 500 કંપનીઓમાંથી 100થી વધારે કંપનીઓ ગુજરાતમાં છે અને એટલે જ આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ જો રાજ્ય હોય તો એ ફક્ત ગુજરાત છે। રિવરફ્રન્ટ ખાતે યોજાયો બૂથ સંમેલન સભાનો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। ભાજપ પ્રદેશ અધ્યક્ષે બૂથ પ્રમુખોને જીતનો મંત્ર આપ્યો। લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાનો હુંકાર કર્યો। પીએમ મોદીને જીતની હેટ્રિકની ભેટ આપવાની છે। કોંગ્રેસના તમામ પીએમ કોંગ્રેસે મૂક્યા હતા। ડંકારી ચોટે કોઈ પીએમ બન્યું હોય તો તે પીએમ મોદી છે। આ ચૂંટણીમાં કાર્યકર્તાઓની તાકાતથી 400 પાર કરીશું। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનાવવાના છે। આ એવા એકમાત્ર પ્રધાનમંત્રી છે આ દેશની અંદર, એ પણ તમારે જાણવું જોઈએ। જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, મનમોહન સિંહ, નરસિંહ રાવ, આ જેટલા પણ પ્રધાનમંત્રી કોંગ્રેસના આવ્યા એ દરેક જણ એને કોંગ્રેસે મૂકેલા હતા પોતાની તાકાત પર, એ પ્રધાનમંત્રી બન્યા નહોતા। આ એકમાત્ર પ્રધાનમંત્રી છે જે આપણા દેશના નેતા છે। એમણે ડંકાની ચોટ પર 14માં કહ્યું હતું કે મારે પ્રધાનમંત્રી બનવું છે અને કાર્યકર્તાઓ જોડાયા, મતદાતાઓ જોડાયા, ખોબલે ખોબલે મત આપ્યા અને પોતે દાવો કરીને ડંકાની ચોટ પર જો કોઈ એકમાત્ર પ્રધાનમંત્રી આજ દિન સુધી બન્યા હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે। પહેલી વાર 283 સીટ જીત્યા, બીજી વાર 303 સીટ જીત્યા, આ વખતે 400 પાર।
અમદાવાદમાં યોજાયું ચેરમેન સેક્રેટરી સંમેલન. ન્યૂ રાણીપ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ સ્થાનિકો તેમજ ચેરમેન સેક્રેટરીને સંબોધન કર્યું. સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ, કાઉન્સિલરો હાજર રહ્યા. મોટી સંખ્યામાં આ વિસ્તારના નાગરિકો પણ હાજર રહ્યા હતા.